પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આખરે માફી માંગી લીધી છે। જલારામ બાપા અને સાંઈબાબા અંગે તેમણે નિવેદન આપ્યું હતું। વિવાદાસ્પદ નિવેદન આપવા બાદ લોકો સ્થાનિકો રોષે ભરાયા હતા, જેથી તેમને માફી પણ માંગવી પડી। કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું તેવું કહ્યું છે ફતેહસિંહે। વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી છે। હું ચુસ્ત સનાતની છું, કોઈ પણ સમાજ માટે ખોટું ના બોલું, મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે તેવું પણ ફતેહસિંહે કહ્યું છે। મહત્વનું છે કે ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા અને સાંઈબાબા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। પેલો સ્વાઈ બાબો કઈનો છે ખબર નહીં, સ્વાઈ બાબા ભગવાન બનાવી દીધા। સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે, આ સ્વાઈ બાબા ને ભગવાન બનાયા। આ આપણી કમનસીબી છે। પૂજવા જેવા કબીર સાહેબ જેવા સંતને નહીં, આને પૂજે। આ બધી આપણી જે પંથા પંથીની ભડાગોળ છે ને, એટલે મૂળ જગ્યાએ આપણે પહોંચ્યા નથી। તો ફતેહસિંહ ચૌહાણે જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું। સાંઈબાબા અને જલારામ બાપા અંગે વાંધાજનક ટિપ્પણી કરી એટલે લોકો રોષે ભરાયા હતા। લોહાણા સમાજની લાગણી દુભાઈ હતી અને વિરોધ પણ નોંધાવ્યો હતો। આખરે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે માફી માંગવી પડી। કહ્યું, મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે। ફતેહસિંહ ચૌહાણે માફી માંગી અને કહ્યું કે મારા વિડીયો સાથે છેડછાડ કરવામાં આવ્યો હોય અને એ વિડીયોની અંદર જે બતાવવામાં આવ્યું છે એ કોઈ મારો ઈરાદો જ ના હોય અને વિડીયોને છેડછાડ કરીને જે મૂક્યો છે અમારા વિરોધી લોકોએ જે હાલની પરિસ્થિતિમાં બદનામ કરવાના ઈરાદે, પણ આ જાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માંગુ છું કે મને કોઈ અધિકાર નથી કોઈ સંત કે કોઈ ધર્મને બદનામ કરવો। એટલે આ બિલકુલ ખોટું એક ઉપજાવી કાઢીને પ્રસારિત કર્યું છે।